પીએમ કિસાન 21મો હપ્તો દિવાળી પહેલા ખેડૂતો માટે મોટી ખુશખબર। તમારું નામ લિસ્ટમાં છે કે નહીં તપાસો હવે। ખેડૂત માટે દરેક રૂપિયો સોનાથી ઓછો નથી। ખેતીના ખર્ચા, પરિવારની જરૂરિયાતો અને તહેવારોના ખર્ચ બધું જ સંભાળવું સહેલું નથી। પણ હવે એક સારા સમાચાર છે। પીએમ કિસાન યોજના હેઠળ 21મો હપ્તો ટૂંક સમયમાં જ ખેડૂતોના બેંક ખાતામાં જમા થવાનો છે। જો તમે આ યોજનાના લાભાર્થી છો તો આ દિવાળી તમારા માટે ખરેખર ખાસ બની શકે છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પીએમ કિસાન યોજના એ કેન્દ્ર સરકારની સૌથી લોકપ્રિય યોજનાઓમાંની એક છે જે ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડે છે। આ યોજનામાં દર વર્ષે ખેડૂતોને 6,000 રૂપિયાની સહાય 3 હપ્તામાં 2,000 રૂપિયાના રૂપે સીધી તેમના બેંક ખાતામાં મોકલવામાં આવે છે। સરકારી સ્રોતો અનુસાર દિવાળી પહેલા 21મો હપ્તો જાહેર થવાની પૂરી શક્યતા છે। આ વખતે પણ 2,000 રૂપિયાની રકમ સીધી ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મારફતે ખેડૂતોના બેંક ખાતામાં જમા થશે। તમારું નામ બેનિફિશરી લિસ્ટમાં છે કે નહીં તે ચકાસવાની રીત ખૂબ સરળ છે। નીચેના પગલાં અનુસરો। સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર જાઓ। હોમ પેજ પર ફાર્મર કોર્નર વિભાગ ખોલો। ત્યાંથી બેનિફિશિયરી લિસ્ટ વિકલ્પ પસંદ કરો। પછી તમારું રાજ્ય, જિલ્લો, તાલુકો અને ગામનું નામ પસંદ કરો। ગેટ રિપોર્ટ પર ક્લિક કરો અને તરત જ તમારા ગામની સંપૂર્ણ લિસ્ટ દેખાશે। જો લિસ્ટમાં તમારું નામ છે તો સમજવો કે તમારા ખાતામાં 21મો હપ્તો જમા થવાનો છે। જો તમારું નામ લિસ્ટમાં નથી દેખાતું તો ગભરાશો નહીં। શક્ય છે કે તમારા દસ્તાવેજ અપડેટ ન થયા હોય અથવા ઈ-કેવાયસી અધૂરી છે। જલ્દી નજીકના સીએસસી સેન્ટર પર જઈ ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરો। થોડી કાળજી અને સમયસર કાર્યવાહીથી તમારું નામ આગામી હપ્તામાં ઉમેરાઈ શકે છે। આ વખતે સરકાર ઈચ્છે છે કે દરેક લાયક ખેડૂતને 21મો હપ્તો સમયસર મળે। તહેવારો પહેલાં 2,000 રૂપિયાની રકમ મળવાથી ઘણા પરિવારોના ચહેરા પર ફરી સ્મિત આવશે। આ સહાયથી ખેડૂતો પોતાની ખેતીની તૈયારી પણ સરળતાથી કરી શકશે અને ઘરના તહેવારોમાં આનંદ માણી શકશે।